કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાના નિવેદન પર વડાપ્રધાન મોદીએ કર્યો પલટવાર. કહ્યું કોંગ્રેસની નજર હવે તમારી પૈતૃક સંપત્તિ પર છે. તેમણે કહ્યું કોંગ્રેસના ઈરાદા સારા નથી. હવે તેમના ખતરનાક ઈરાદાઓ ખુલ્લેઆમ બધાની સામે આવી ગયા છે. એટલા માટે તેઓ વારસાગત ટેક્સ વિશે વાત કરી રહ્યા છે. કોંગ્રેસનો ઇતિહાસ સત્તાની લાલચમાં દેશને બરબાદ કરવાનો ઈરાદો છે. કોંગ્રેસનું કહેવું છે કે તેઓ માતા પિતાથી મળનારા વિરાસત પર પણ ટેક્સ લગાવશે. પોતાની મહેનતથી સંપત્તિ બનાવો છો તે તમારા બાળકોને નહીં મળે. તો ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું સેમ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસ સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે. તેમણે કહ્યું કે મેનિફેસ્ટો બનાવવામાં સેમ પિત્રોડાની મહત્વની ભૂમિકા. જ્યારે મોદીજીએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી બેકફૂટ પર આવી ગયા. હું માનું છું કે કોંગ્રેસ પાર્ટી તેના મેનિફેસ્ટોમાંથી આ મુદ્દો પાછો ખેંચી લેશે. તેઓ લોકોની ખાનગી મિલકત સરકારી તિજોરીમાં મૂકીને લઘુમતીઓમાં વહેંચવા માંગે છે. તો સેમ પિત્રોડાના નિવેદનથી રાજકારણ ગરમાયું. એક તરફ ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે દેશને બરબાદ કરવાનો નિર્ણય કર્યો. લોકોએ મહેનત કરીને કમાયેલી 50% સંપત્તિ છીનવી લેવામાં આવશે. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે આ વિચાર પાર્ટીનો નહીં, લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના અંગત વિચારોની ચર્ચા કરવાની અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. મહત્વનું છે કે કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ કહ્યું અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલાય છે. જો કોઈની પાસે $100 મિલિયન સંપત્તિ હોય અને તે મૃત્યુ પામી જાય તો તે ફક્ત 45% જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે. જો કે વિવાદ વધતા તેમણે કહ્યું કે મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી. રાહુલ ગાંધી કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં અમારી અમીરોની સંપત્તિની વહેંચણીનો કોઈ ઉલ્લેખ નથી. આવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એવી નીતિ બનાવશે જેનાથી સંપત્તિનું સમાન વિતરણ થશે. કેરળના અલપુરામાં ચૂંટણી રેલીને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કોંગ્રેસ અને લેફ્ટે આતંકવાદીઓને આશ્રય આપ્યો. લઘુમતી વોટ બેંકના લોભે તેમને પીએફઆઈને ટેકો આપવાની ફરજ પાડી. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો દુનિયામાંથી લુપ્ત થઈ રહ્યા છે. આવનારો સમય ભાજપનો રહેવાનો છે. તમામ સર્વે બતાવી રહ્યા છે કે સમગ્ર કેરળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આગળ વધવા માટે તૈયાર છે. યુપીના સીએમ યોગીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ દેશમાં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે. જે રીતે કોંગ્રેસનો મેનિફેસ્ટો તૃષ્ટિકરણને વેગ આપી રહ્યો છે આનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ દેશમાં તાલિબાન શાસન લાગુ કરવા માંગે છે. પરંતુ દેશની જનતા ફરી ભાજપને બહુમતી આપી જડબાતોડ જવાબ આપશે. બીજેપી માટે એક વ્યક્તિનો એક વોટ ભારતને વિકસિત બનાવશે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા. કહ્યું વડાપ્રધાન મોદી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી ગભરાઈ ગયા છે. આ એક ક્રાંતિકારી મેનિફેસ્ટો છે. અમે જાતિની વસ્તી ગણતરી કરાવવાનું વચન આપ્યું છે. ભાજપ દલિત ઓબીસીનો ઇતિહાસ ભૂસી નાખવા માંગે છે. તમારા ઇતિહાસના મૂળ ફરી એકવાર સ્થાપિત કરવા પડશે. જાતિની વસ્તી ગણતરીને કોઈ શક્તિ રોકી શકશે નહીં. વડાપ્રધાન મોદીના મંગળસૂત્રવાળા નિવેદન પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું મણિપુરમાં મહિલાનું વસ્ત્રહરણ થયું. મોદીએ તેમના મંગળસૂત્ર વિશે વિચાર્યું નહીં. જો મોદીજીને મંગળસૂત્રનું મહત્વ સમજાયું હોત તો તેમણે આવી વાતો ન કરી હોત. આજે વોટ માટે મહિલાઓ સાથે આવી વાતો કરી રહ્યા છે. તેમને ડરાવી રહ્યા છે જેથી તેઓ ડરીને મતદાન કરે. ઇન્દિરા ગાંધીએ યુદ્ધ દરમિયાન પોતાનું સોનું દેશને આપ્યું હતું. મારી માતાનું મંગળસૂત્ર આ દેશ પર કુરબાન થઈ ગયું. ઉત્તર પ્રદેશની કન્નૌજ બેઠક પરથી સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ચૂંટણી લડશે અને આ બેઠક પરથી તેજપ્રતાપ યાદવની ટિકિટ કપાઈ શકે છે. સપા મહાસચિવ રામગોપાલ યાદવે અખિલેશ યાદવની ઉમેદવારીની જાહેરાત કરી. તેમણે કહ્યું આવતીકાલે બપોરે 12 વાગ્યે અખિલેશ યાદવ કન્નૌજ બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે.